નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ કણઝારિયા શારદા મંદિર શાળા પરિવાર તરફથી આપ સૌનું યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયાના છેલ્લા વિડિયો લેક્ચરમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે એક્ટિવિટી 6, 10 અને 11 વિશે અભ્યાસ કરીશું. સો વિધાઉટ એની ફર્ધર અડુ, લેટ્સ સ્ટાર્ટ. Activity 6A. Solve these spicy riddles. અહીં આપેલ મસાલેદાર ઉખાણાઓને સોલ્વ કરો. ચાલો જોઈએ કે તમે કેટલા ઉખાણાઓ ઉકેલી શકો છો. Riddle 1. પહેલું ઉખાણું. You can powder me to make food hot and spicy. તમે મારો ઉપયોગ ખોરાકને તીખો અને મસાલેદાર બનાવવા માટે કરી શકો છો. If you add too much of me, પણ ધ્યાન રાખજો, જો તમે મને વધુ ઉમેરશો તો I make you gasp, તો પછી તમે સિસકારા બોલાવવા લાગશો. Your eyes and nose begin to water. ત્યાર પછી તમારી આંખ અને નાકમાંથી પાણી વહેવા લાગશે. I have power to make you cry. હું એટલો શક્તિશાળી છું કે તમને રડાવી શકું. Think and tell me who am I. તો જરા વિચારો અને મને જણાવો કે હું કોણ છું. વિચારો મિત્રો કે આ કયો મસાલો છે. તો આ છે ચીલી પાવડર એટલે કે મરચું. Riddle 2. બીજું ઉખાણું. Grind me and powder me. મને દળીને મારો પાવડર બનાવી શકાય છે. To make your food look yellow. તમે મારો વપરાશ કરીને ખોરાકને પીળો રંગ આપી શકો છો. I am mixed in oil by granny. દાદી મને તેલમાં મિક્સ કરે છે. And applied to heal wounds quickly. અને મારો વપરાશ ઘાને ઝડપથી સાજો કરવા માટે થાય છે. No matter how big or small. ભલે ને તે ઘા અથવા જખમ મોટો હોય કે પછી નાનો. I am loved by all. બધા જ મને પસંદ કરે છે. Think and tell me who am I. તો જરા મગજ પર ભાર લગાવો અને જણાવો કે હું કોણ છું. તો વિદ્યાર્થી મિત્રો, શું તમે ગેસ કરી શકો છો કે આ કોણ છે? આ છે ટર્મરિક એટલે કે હળદર. Riddle 3. ત્રીજું ઉખાણું. Small and round like a pearl. હું ખૂબ જ નાનું અને ગોળ મોતીના દાણા જેવો છું. I am black when I am whole. જ્યારે હું આખું હોઉં છું ત્યારે મારો રંગ કાળો હોય છે. I can be powdered, coarse or fine. તમે મને દળીને મારો અધકચરો અથવા બારીક ભૂકો બનાવી શકો છો. A sharp and spicy taste is mine. મારો સ્વાદ ખૂબ જ તેજ અને મસાલેદાર છે. Whether it is salty or sweet. ભલે ને તમારી વાનગી સોલ્ટી હોય કે ગળી હોય. I am added as a special treat. મને હંમેશા દરેક વાનગીમાં સ્પેશિયલ ટ્રીટ તરીકે ઉમેરવામાં આવે છે.
ટેલ મી હુ આઈ એમ. તો જણાવો કે હું કોણ છું. વિદ્યાર્થી મિત્રો, શું તમે કહી શકો છો કે આ કયો મસાલો છે? વેલ, આ છે બ્લેક પેપર એટલે કે કાળા મરી. રીડલ 4, ચોથું ઉખાણું. આઈ એમ સ્મોલ એન્ડ સ્કિની ચેપ. હું એક ખૂબ જ નાની અને પાતળી વસ્તુ છું. સમટાઇમ્સ બ્રાઉન એન્ડ સમટાઇમ્સ બ્લેક. મારો રંગ ક્યારેક બ્રાઉન હોય છે તો ક્યારેક બ્લેક. એડેડ ટુ હોટ ઓઇલ એન્ડ ઘી. મને ગરમ તેલમાં અથવા ગરમ ઘીમાં નાખવામાં આવે છે, ઉમેરવામાં આવે છે. આઈ સ્પ્રેડ માય ફ્રેગ્રન્સ ઓલ અરાઉન્ડ મી. અને મારી સુગંધ ચારે બાજુ પ્રસરી જાય છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ. જરા વિચારો અને જણાવો હું કોણ છું. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. જલ્દી જણાવો કે હું કોણ છું. તો શું તમને ખ્યાલ છે કે આ શું છે? વેલ, આ છે ક્યુમિન સીડ્સ એટલે કે જીરું. રીડલ 5, પાંચમું ઉખાણું. I look like Zira, though brown green am I. હું બ્રાઉન ગ્રીન કલરનું છું અને હું જીરા જેવું તો દેખાઉં છું, પણ હું જીરું બિલકુલ નથી. To make your stomach healthy, I always try. તમારા પેટને સ્વસ્થ રાખવા માટે હું હંમેશા પ્રયત્ન કરું છું. Eat me always after your meal. હંમેશા ભોજન પછી મને ખાઓ. I refresh your mouth, you surely feel. મને ખાધા પછી તમારું મોઢું રિફ્રેશ થઈ જશે એવું તમને ચોક્કસ અનુભવ થશે. Think me and tell me who am I. જરા વિચારો અને જણાવો હું કોણ છું. Tell me quickly who am I. ઝડપથી જણાવો હું કોણ છું. તો શું તમે ગેસ કરી શક્યા કે આ શું છે? વેલ, આ છે ફેનલ સીડ્સ એટલે કે વરિયાળી. રીડલ 6, છઠ્ઠું ઉખાણું. I look like a nail, but a bud am I. હું નેલ એટલે કે ખિલ્લી જેવા આકારનું છું, પણ હું વાસ્તવમાં એક કળી છું. ચોકલેટ બ્રાઉન કલર એન્ડ અ સ્ટ્રોંગ સ્મેલ હેવ આઈ. મારો રંગ ચોકલેટ બ્રાઉન છે અને મારી સુગંધ ખૂબ જ તેજ છે. When toothache makes you shout. જ્યારે તમને દાંતનો દુખાવો થાય છે અને તમે બૂમો પાડો છો ત્યારે I soothe your pain in your mouth. ત્યારે હું એ દુખાવામાં તમને રાહત આપું છું. Think and tell me who am I. જરા વિચારો અને જણાવો કે હું કોણ છું. Tell me quickly who am I. જલ્દી જણાવો કે હું કોણ છું. તો શું તમને ખ્યાલ છે કે આ શું છે? વેલ, આ છે ક્લોવ એટલે કે લવિંગ. તો આ 6 માંથી તમારી કેટલી રીડલ સાચી પડી? કોમેન્ટમાં જરૂરથી લખી જણાવજો. હવે આગળની એક્ટિવિટી તરફ વધીએ. એક્ટિવિટી 6B. આન્સર ઇન બ્રીફ.
ટૂંકમાં જવાબ આપો. નેમ ફૂડ ડિશિસ ધેટ આર મેડ એટ યોર હોમ. નીચે આપેલા સંજોગોમાં તમારા ઘરે કઈ વાનગીઓ બનાવવામાં આવે છે તેના નામ લખો. ક્વેશ્ચન 1. When you have guests at home. જ્યારે તમારા ઘરે મહેમાન આવે છે ત્યારે કઈ કઈ વાનગીઓ બને છે? ચાલો જોઈએ. પંજાબી ફૂડ, ભાજી પાઉં, મસાલા ઢોસા, ઇડલી સાંભર, છોલે ભટુરે એટસેટ્રા. તો પંજાબી ડિશિસ બને છે, ભાજી પાઉં બને છે, મસાલા ઢોસા બને છે, ઇડલી સાંભર, છોલે ભટુરે અને આવી ઘણી બધી વાનગીઓ આપણે મહેમાન આવે ત્યારે બનાવીએ છીએ. ક્વેશ્ચન 2. When someone is not well. જ્યારે આપણા ઘરમાં કોઈ બીમાર હોય તો તેના માટે શું વાનગી બને છે? કરેક્ટ. તેના માટે બને છે ખીચડી વિથ મિલ્ક, કર્ડ ઓર બટર મિલ્ક. અને ખીચડીની સાથે તેને દૂધ, દહીં અથવા છાશ આપવામાં આવે છે. સાચું ને? ક્વેશ્ચન 3. ઓન રેગ્યુલર ડેઝ. આ સિવાયના જે રેગ્યુલર દિવસો છે ત્યારે સામાન્ય રીતે તમારા ઘરે શું બને છે? રેગ્યુલર દિવસોમાં આપણા ઘરે બને છે સબ્જી, રોટી, રાઈસ, દાલ, સેલેડ એટસેટ્રા. એક્ટિવિટી 10. Fill in the blanks with correct prepositions. આપેલી ખાલી જગ્યાઓ યોગ્ય પ્રેપોઝિશન્સની મદદથી ભરો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના એક વિડિયો લેક્ચરમાં પ્રેપોઝિશન્સ વિશે ઊંડાણપૂર્વક સમજી ગયા. હવે તે પ્રેપોઝિશનનો ઉપયોગ અહીં ખાલી જગ્યા પૂરવા માટે કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા ચિત્રનો અભ્યાસ કરો અને તેના પરથી ખાલી જગ્યા પૂરો. The table is dash the window. ટેબલ ક્યાં આવેલું છે? કરેક્ટ. ટેબલ બારીની પાસે અથવા બારીની નજીક આવેલું છે. તો નજીક એટલા માટે આપણે લખીશું the table is near the window. નિયર એટલે પાસે અથવા નજીક. There are 3 pictures dash the wall. વિદ્યાર્થી મિત્રો, જે ચિત્રો છે તે ક્યાં આવેલા છે? કરેક્ટ. ચિત્રો દિવાલ પર લાગેલા છે. પર એટલે ઓન. તો જવાબ આવશે there are 3 pictures on the wall. There are 2 pillows dash the bed. હવે અહીં જે બે ઓશિકા દેખાય છે તે ક્યાં આવેલા છે? ઓશિકા પલંગ પર છે. તો પર માટે હમણાં જ આપણે જોયું, પર માટે ઓન શબ્દ વપરાય. તો જવાબમાં લખીશું there are 2 pillows on the bed. The ball is dash the table. હવે વિદ્યાર્થી મિત્રો, દડો ટેબલના સંદર્ભમાં ક્યાં તમને દેખાઈ રહ્યો છે? કરેક્ટ. દડો છે તે ટેબલની નીચે છે. તેથી નીચે માટેનો શબ્દ આપણે યુઝ કરીશું under. The ball is under the table. Birds are flying
ડેશ ધ સ્કાય. પક્ષીઓ આકાશના સંદર્ભમાં ક્યાં ઉડી રહ્યા છે? કરેક્ટ. પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. માં એટલે ઇન. બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. એક્ટિવિટી 11 ફન ટાઈમ. પેશન્ટ સેડ, ડોક્ટર, આઈ હેવ અ પ્રોબ્લેમ. દર્દીએ કહ્યું, ડોક્ટર, મને એક સમસ્યા છે. આઈ નેવર ફીલ હંગ્રી આફ્ટર ઈટિંગ. મને ખાધા પછી ભૂખ નથી લાગતી. એન્ડ આઈ ડોન્ટ ફીલ ટાયર્ડ આફ્ટર સ્લીપિંગ. અને હું સૂઈને ઉઠું પછી મને થાક નથી લાગતો. જવાબમાં ડોક્ટરે કહ્યું, વેલ, આઈ હેવ જસ્ટ ધ રાઇટ મેડિસિન ફોર યુ. વેલ, મારી પાસે તારા માટે સૌથી યોગ્ય દવા છે. ટેક 2 of these tablets every night after sleeping. જો આ 2 ગોળી તારે રાત્રે સૂતા પછી ખાવાની. એન્ડ 2 every morning before waking up. અને આ બીજી 2 ગોળી તારે સવારે ઉઠ્યા પહેલા ખાવાની. There were 3 friends. 3 મિત્રો હતા. They were praying to God. આ ત્રણેય મિત્રો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. જાનવી prayed. જાનવીએ પ્રાર્થના કરી, God, please give me a room full of diamonds. હે ઈશ્વર, તમે મને એક એવો રૂમ આપો જે હીરાઓથી ભરેલો હોય. Then કાવ્યા prayed. પછી કાવ્યાએ પ્રાર્થના કરી, God, please give me a room full of gold. હે ઈશ્વર, તમે મને એવો એક રૂમ આપો જે સોનાના ઘરેણાથી ભરેલો હોય. And in the end, શ્લોક prayed. અને અંતમાં શ્લોક પ્રાર્થના કરે છે, God, please give me the keys of their rooms. હે ભગવાન, મને બીજું કશું જ નથી જોઈતું. બસ મને આ 2 જણાની રૂમની ચાવીઓ આપી દેજો. તો આ સાથે આજનો આ વિડીયો લેક્ચર અહીં સમાપ્ત થાય છે. આશા રાખું છું કે આપ સૌને એક્ટિવિટી શીખવાની ખૂબ જ મજા આવી હશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરો, ધોરણ 6ના અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ફોર મોર અપકમિંગ વિડીયોઝ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી પ્લીઝ સ્ટે હોમ, સ્ટે સેફ